ખભામાં દુખાવો થતો હોય અને આ દુખાવાના લીધે હાથ ઊંચો કરવામાં તકલીફ પડતી હોય, અથવા તો હાથ પાછળ લઈ જવામાં તકલીફ પડતી હોય, અથવા તો માથું વળવામાં તકલીફ પડતી હોય, તો આ ફ્રોઝન શોલ્ડર હોઈ શકે છે. ફ્રોઝન શોલ્ડર માટે ઘરે કરવા માટેની અમુક એક્સરસાઇઝ. ફ્રોઝન શોલ્ડર માટે ઘરે કઈ કઈ કસરત કરી શકાય કે જેથી દુખાવામાં રાહત મળે અને હાથની મૂવમેન્ટ વધે, તો ચાલો તે જાણીએ. પહેલી એક્સરસાઇઝ છે કોણીએથી બંને હાથ સીધા રાખીને જેટલા ઉપર લઈ જવા એ રીતે હાથ ઉપર લઈ જવા. કોણીએથી હાથ સીધા રહેવા જોઈએ. આ રીતે 10 વખત કરવાનું. બીજી એક્સરસાઇઝ છે બંને હાથ સાઈડમાં રાખીને કોણીએથી બંને હાથ સીધા રાખીને ઉપરની બાજુ તાલી પાડવી. આ કસરત પણ 10 વખત કરવાની છે. ત્રીજી એક્સરસાઇઝ છે દિવાલની સામે ઊભા રહીને હાથ કોણીએથી સીધો રાખીને ધીમે ધીમે હાથને ઉપર લઈ જવો અને ધીમે ધીમે દિવાલ તરફ જવું. કોણીએથી હાથ સીધો રાખવાનો છે આ એક્સરસાઇઝમાં. ચોથી એક્સરસાઇઝ છે જે હાથમાં દુખાવો છે તે હાથને પાછળની બાજુ લઈ જઈને ટુવાલને પકડીને ઉપર નીચે કરવો. આ બધી એક્સરસાઇઝ કરવાથી ફ્રોઝન શોલ્ડરના લીધે થતા દુખાવામાં રાહત મળે છે. આવી જ ઉપયોગી ટિપ્સ જાણવા માટે અમારા આઈડીને ફોલો કરી લેજો.